નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વેકેશન માનવા આવેલી સગીર સાળી પર બનેવીએ વારંવાર દુષ્કર્મ આચર્યું। MM હાઈસ્કૂલ ઉમરગામમાં વાર્ષિક સમારંભની ઉજવણી કરાઈ। રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન। ઉમરગામ ગાંધીવાડી વિસ્તારમાં તસ્કરોએ એક મોબાઈલની દુકાનને નિશાન બનાવી। હવે સમાચાર વિગતવાર જોઈએ। વેકેશન માનવા આવેલી સગીર સાળી પર બનેવીએ વારંવાર દુષ્કર્મ આચર્યું। સમજાવટ છતાં ન સુધરતા અંતે સાસુએ ફરિયાદ નોંધાવી। અંકલેશ્વરની યુવતી સાથે વલસાડ જિલ્લાના પારડીના યુવકે પ્રેમ લગ્ન કર્યા હતા। ગત ઉનાળાના વેકેશનમાં 13 વર્ષની સાળી વેકેશન માનવા પારડી આવી હતી, જે દરમિયાન જીજાજીએ સગીર વયની સાળીને લગ્ન કરવાની લોભામણી લાલચ આપીને સગીર વયની સાળી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। બનાવ અંગે સગીરાની માતાએ જમાઈ સામે પારડી પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી। પારડી પોલીસે સગીરાનું મેડિકલ કરવી નિવેદન નોંધી દુષ્કર્મ આચરનાર સગીરાના જીજાજીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરની યુવતી સાથે પારડીના યુવાને પ્રેમ લગ્ન કર્યા હતા, જે પારડી તાલુકાના એક વિસ્તારમાં રહેતો હતો। મે 2022ના ઉનાળાના વેકેશનમાં યુવકની 13 વર્ષીય સાળી વેકેશન કરવા પારડી ખાતે આવી હતી, જે દરમિયાન સાળી ઉપર બનેવીની નજર બગડી હતી। સગીરાને લગ્ન કરવાની લોભામણી લાલચ આપીને યુવકની પત્નીની ગેરહાજરીમાં સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। સગીરા સાથે દુષ્કર્મ આચરતા યુવકની પત્નીએ પકડી પાડ્યા હતા અને સગીરાને તેના પિયર મુકાવી હતી, જે બાદ યુવક સગીરા સાથે ફોન પર વાત કરતા સગીરાના ભાઈઓ અને સગીરાની બહેનોએ ઝડપી પાડ્યા હતા। સગીરાની માતા અંકલેશ્વર સિટી પોલીસ મથકે નોંધાયેલી એક ફરિયાદમાં યુવકને મદદગારી કરવા બદલ જેલમાં હતી। સગીરાની માતાને જેલમાં સમગ્ર ઘટનાની જાણ પરિવારના સભ્યોએ જણાવી હતી। સગીરાની માતાની અંકલેશ્વર જેલમાંથી જામીન પર છુટકારા થતા સગીરાની માતાએ સગીરા પાસે ઘટનાની હકીકત જાણી હતી, જો કે સમાજમાં બદનામીની બીકે જમાઈ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી ન હતી। જમાઈને વારંવાર સમજાવવા છતાં જમાઈ સગીરા સાથે સંબંધ તોડવા તૈયાર ન હતો, જેથી સગીરાની માતાએ જમાઈ વિરુદ્ધ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી। પારડી પોલીસે બનાવ અંગે જમાઈ વિરુદ્ધ પોક્સો હેઠળ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે। સગીરાનું મેડિકલ કરાવી જરૂરી નિવેદન નોંધી સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર સગીરાના જીજાજીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। પારડી પોલીસ સ્ટેશન વિસ્તારના ઓરવાડ ફળિયા ગામમાં એક બળાત્કારની ફરિયાદ સામે આવી છે। જે ફરિયાદી બેન છે અંકલેશ્વર ભરૂચના છે। બેને પોતાની મોટી દીકરીના લગ્ન અહીંયા ઓરવાડ ફળિયામાં લેતા જયભાઈ સાથે કરેલા હતા, જયભાઈ પંડારામ સાથે। અને એ જે બેન છે જેમની મોટી દીકરીની મેરેજ અહીંયા જયભાઈ સાથે કરેલા હતા, એમણે પોતાની નાની દીકરીને પોતાની સગી બહેનને ત્યાં બેન જીજાજી પાસે અહીંયા રહેવા માટે મોકલેલી હતી। અને આ સગા જીજાજીએ એ જે નાની દીકરી હતી 13 વર્ષની સગીર વયની બાળકી, એને પોતાના હવસનો ભોગ બનાવી છે। અને આ નાની બાળકી સાથે એણે છેલ્લા 6-7 મહિનામાં અવારનવાર દુષ્કર્મ કર્યું છે। આ બનાવની હકીકત એણે પોતાની માતાને કહેતા આજે માતા અમારી પાસે પોલીસ સ્ટેશન આવેલા છે અને એમની જે દીકરી છે સગીર વયની દીકરી, એના બળાત્કાર બાબતે સગીર વયની દીકરી પર દુષ્કર્મ બાબતે માતાની ફરિયાદ લીધેલી છે। અને આ ગુનામાં જે આરોપી છે જય પંડારામ, એની ધરપકડ કરવામાં આવી છે। સગા જીજાજીએ પોતાની સગીર વયની સાળી સાથે દુષ્કર્મનો આ બનાવ છે। ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને કલમ 376 પોક્સો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીની વિધિવત ધરપકડ કરવામાં આવી છે અને આરોપીના ફર્ધર રિમાન્ડ લઈને આગળની જે મેડિકલ પુરાવાઓ અને સાયન્ટિફિક પુરાવાઓ કલેક્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે। ઉમરગામ એજ્યુકેશન સોસાયટી સંચાલિત MM હાઈસ્કૂલમાં વાર્ષિક સમારંભની ઉજવણી કરાઈ। MM હાઈસ્કૂલ ઉમરગામમાં વાર્ષિક સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત નૃત્યથી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે BCAS ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને મા બાપ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી ડોક્ટર CA મયુરભાઈ બી નાયક, અતિથિ વિશેષ તરીકે મા બાપ ફાઉન્ડેશનની ટીમ, ઉમરગામ પોલીસ સ્ટેશનના PSI RM હાતલિયા સાહેબ, મંડળના આજીવન સભ્યોએ હાજરી આપી હતી।
વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ ધોરણ 10 અને 12 માં પ્રથમ અને દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ આપવામાં આવ્યા તેમજ ધોરણ 1 થી 9 માં પ્રથમ અને દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને શાળા દ્વારા મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જેમણે તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા થયા તેમને સન્માનિત કરવામાં આવ્યા BCAS ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને મા બાપ ફાઉન્ડેશન દ્વારા શાળાને ₹22 લાખનું દાન મળ્યું જેનો ઉપયોગ અદ્યતન લાઇબ્રેરી અદ્યતન સાયન્સ લેબ અને 4 સ્માર્ટ ક્લાસ બનાવવાની ઘોષણા કરવામાં આવી ઉમરગામ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ બારી મંત્રી શ્રી ઉલ્લાસભાઈ ટંડેલ ખજાનચી બંકિમભાઈ શાહ આચાર્ય શ્રી અલ્પેશ પટેલ અને સહ આચાર્ય શ્રી જયસલ શાહે મયુરભાઈ નાયકને સ્મૃતિ ભેટ આપી BCAS ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને મા બાપ ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માન્યો ઇનામ વિતરણની પ્રક્રિયા પૂર્ણ થતાં નર્સરીથી ધોરણ 12 ના વિદ્યાર્થીઓ મનોરંજન કાર્યક્રમમાં શ્રી રામ આગમન દેવવંદના કોળી નૃત્ય વરસાદની મજા મોબાઈલ એડિક્શનથી જાગૃતિ દેશભક્તિ શિવતાંડવ સ્ત્રી સશક્તિકરણ ક્રાંતિકારી નવદુર્ગા રૂપમ ઘેરૈયા જેવી મનોરંજનની કૃતિઓ રજૂ કરવામાં આવી આ તમામ કૃતિઓમાંથી 3 શ્રેષ્ઠ કૃતિઓને નિર્ણાયક શ્રી વિશાલભાઈ તરૈયા દ્વારા પસંદ કરી પ્રોત્સાહક ઇનામ તરીકે શાળા તરફથી શિલ્ડ એનાયત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વાલીઓ અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક વિભાગના સુપરવાઇઝર શ્રી પ્રસાદ ઢાપરે અને માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષક શ્રી ઈશ્વરલાલ મૌર્યએ કર્યું શાળાના સુપરવાઇઝર શ્રી મહેન્દ્રભાઈ પટેલે કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો 4 સ્માર્ટ ક્લાસરૂમ અહીંયા કરવામાં આવશે તેમાં શિક્ષકો તમને ભણાવી શકશે તો આ માટે ₹22 લાખનો એક સેન્શન લેટર હું વિનંતી કરીશ કે ઈશ્વરભાઈ પ્રમુખશ્રી અને અલ્પેશભાઈ પ્રિન્સિપાલ અને બીજા મહાનુભાવો તમારા તો અહીંયા ટ્રસ્ટમાં જ ઈશ્વર છે તમારા બીજા કોશીની જરૂરત જ નથી અને 4 સ્માર્ટ ક્લાસ આપી રહ્યા છે તો જોરદાર તાળીઓથી બધા કિંમત એની અંદાજે કિંમત ₹22 લાખ છે સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો વિરામ બાદ આપ જોઈ શકશો રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન ઉમરગામ ગાંધીવાડી વિસ્તારમાં તસ્કરોએ એક મોબાઈલની દુકાનને નિશાન બનાવી घर में अंडे देने से हमें कोई नहीं रोक सकता। मैं रोक सकता हूँ। तुम्हें पता नहीं हमें एडीज मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया। मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है। अच्छा बच्चों हमें चैलेंज जगह तो जरूर मिलेगी। नहीं मिलेगी, नहीं मिलेगी। यहाँ तो पूरे इंतजाम है। डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें। बाल्टी और टंकियों को अच्छी तरह से ढककर रखें। पूरी आस्तीन के कपड़े पहनें। मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें। डेंगू से लड़े मतलब डेंगू से बचे। अब साकार होगा आपका सपना एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क,
लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी, कलाई लेक के पास, टाटावाड़ी, कलगांव कोस्टल हाईवे, फंसा, उमरगांव। संपर्क करें 8758 222 વિરામ બાદ આપનું સ્વાગત છે। ઉમરગામ તાલુકાના નારગોલ ભંડારી સમાજ હોલ ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એક જ સ્થળેથી વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોનો નિકાલ થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા 2016થી સરકાર આપકે દ્વાર અને ત્યારબાદ સેવા સેતુના નામથી પ્રજાલક્ષી અભિયાન શરૂ કરાયું છે। અરજદારોએ વારંવાર કચેરીએ ચક્કર ન લગાવવા પડે તે માટે જરૂરી આધાર પુરાવા સાથે સેવા સેતુ કાર્યક્રમમાં અરજી કરી પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રયાસ થાય છે। ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સેવા સેતુ કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો। મામલતદાર જૈનેશ પાંડવ દ્વારા આમંત્રણને માન આપી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા 100 મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું। ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે લાભાર્થીને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું। 2 તબક્કામાં યોજાનાર સેવા સેતુ કાર્યક્રમના બીજા તબક્કામાં ભિલાડ ખાતે આગામી 19 જાન્યુઆરીના રોજ કાર્યક્રમ યોજાશે। પ્રથમ તબક્કામાં નારગોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 20 જેટલા ગ્રામ પંચાયતોના લાભાર્થીઓએ લાભ લીધો હતો। 22 તારીખે સાંજે દીવડા કરવા, જ્યાં જ્યાં મંદિરની અંદર 11 વાગ્યાથી 12 વાગે બધો કાર્યક્રમ કરશે ગામ લોકો, ત્યાં પણ જવાનું અને 15થી 17 તારીખ દરમિયાન રેલી કરવાની છે। એ રેલીમાં પણ તમે જોડવા માટે પ્રયત્ન કરજો એવી અપેક્ષા સાથે આજે જે કંઈ લાભાર્થી આવેલા છે એ લાભાર્થીના સંપૂર્ણ કામ સામે બેસેલા પાછળથી બેસેલા અધિકારીઓ જે કરશે એવી અપેક્ષા સાથે કોમ્પ્યુટર બરાબર સહયોગ નહીં આપતા હોય તો તેવા સંજોગે લોકો ફરી પાછા એમને એમ જાય છે, તો એવું નહીં બને તેની આપણે કાળજી રાખીએ। આવેલાને શાંતિથી સાંભળીએ, એમનો પ્રશ્ન સાંભળીને વ્યવસ્થિત તેને સુધારો હુકમ કરી અને જે કામ આજે કરવાનું છે તે 5 વાગ્યા સુધી પૂર્ણ કરીને આપણે સંતોષ માનીએ એવી અપેક્ષા રાખું છું, જેથી સરકારનો ડિપાર્ટમેન્ટો જ્યાં જોડાયેલા છે અને બંને અધિકારીઓ તાલુકા વિકાસ અને મામલતદાર શ્રી બંને કામ કરી રહ્યા છે। એટલે આપણે અધિકારી સારા હોય તો ઝડપમાં કામ પણ સારું કરી શકાય। તદુપરાંત લગાવીને 22 તારીખ એટલે 21 તારીખ પહેલાં આખા તાલુકાની અંદર એક રેલી પણ કરવાની છે અને એની જવાબદારી ફોરેસ્ટ ગઈકાલે મેં એમના રેન્જ ઓફિસરને મેં વાત કરી છે કે ઉમરગામ તાલુકામાં 12 કે 13 જેટલી વન સહભાગી મંડળી છે, જે મંડળીની અંદર કમસે કમ 400-500 જેટલા સભ્યો નોંધાયેલા હોય એ બધાનું એક સંમેલન થાય ભોજન સાથે અને એમનો સમૂહ ખતલવાડથી 5,000 માણસો નીકળશે અને સજ્જાડ અને ફળગામ ટીંબી ઉપર જલારામ મંદિર છે ત્યાં સુધી પદયાત્રા કરી રામધૂમ લગાવી અને લોકોને જાગૃત કરવાના છે। તેમાં લોકો જોડાય એ રીતનું એક આયોજન પણ અમે વિચારી લીધું। કાર્યક્રમમાં જોડાજો, ભગવાન માટે ભગવાનના એક કાર્યક્રમ અંદર ઉમરગામ તાલુકામાં પાછળ ન રહે એટલા માટે કાર્યક્રમ પણ આજના સેવા સેતુ કાર્યક્રમની અંદર કેટલીક વખતે એવા સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો ઉમરગામ ગાંધીવાડી વિસ્તારમાં તસ્કરોએ એક મોબાઈલની દુકાનને નિશાન બનાવી। अब साकार होगा आपका सपना। एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी, कलाई लेक के पास, टाटावाड़ी, कलगांव कोस्टल हाईवे, फंसा, उमरगांव। संपर्क करें 8758 222 09।
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લામાં કડકડતી ઠંડીમાં પણ તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે। આ વખતે ઉમરગામ ગાંધીવાડી વિસ્તારમાં તસ્કરોએ એક મોબાઈલની દુકાનને નિશાન બનાવી હતી। નાગેશ્વર મોબાઈલ નામની આ દુકાનને નિશાન બનાવી તસ્કરોએ દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કર્યા હતા અને ત્યારબાદ પલવારમાં જ એક જ પછી એક રૂપિયા 3 લાખથી વધુના મોબાઈલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। તસ્કરોની આ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। આથી પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે। આમ કડકડતી ઠંડીમાં તસ્કરો તરખાટ મચાવી પોલીસની ઠંડી ઉડાવી રહ્યા છે। સીસીટીવીમાં દેખાતા દૃશ્યો મુજબ જે બે તસ્કર મોબાઈલની દુકાનના ખૂણે ખૂણે ફરે છે અને ત્યારબાદ 3 લાખથી વધુની કિંમતના મોંઘી બ્રાન્ડના મોબાઈલની ચોરી કરીને ફરાર થઈ જાય છે। समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। વેકેશન માનવા આવેલી સગીર સાળી પર બનેવીએ વારંવાર દુષ્કર્મ આચર્યું। MM હાઈસ્કૂલ ઉમરગામમાં વાર્ષિક સમારંભની ઉજવણી કરાઈ। રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન। ઉમરગામ ગાંધીવાડી વિસ્તારમાં તસ્કરોએ એક મોબાઈલની દુકાનને નિશાન બનાવી। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।